નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. સાચા પ્રેમની તાકાત, જ્યારે વ્હીલચેર પર બેઠેલી છોકરીને મળ્યો નવો સહારો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. લોકો હસ્યા જ્યારે તેણે વ્હીલચેરવાળી છોકરી સાથે લગ્ન કર્યા, પણ સુહાગરાતે સત્ય જોઈને સૌની આંખો ભરાઈ આવી. ક્યારેક પ્રેમ અવાજ નથી કરતો, તે બસ ચૂપચાપ કોઈ તૂટેલા માણસ પાસે બેસી જાય છે, તેનો હાથ પકડી લે છે અને દુનિયાને ખોટી સાબિત કરી દે છે. આ તસવીરને પહેલી નજરે જોનારા કદાચ એવું જ વિચારે કે આ માત્ર એક પહેલાં અને પછીની વાર્તા છે, પણ સાચું કહું તો આમાં માત્ર એક છોકરીના વ્હીલચેરથી ઘોડીઓ એટલે વૈશાખી સુધી પહોંચવાની વાત નથી. આમાં એ દર્દના સ્તરો છુપાયેલા છે જેણે એકલીએ સહન કર્યા છે, એ મેણા ટોણાના અવાજો દબાયેલા છે જે રોજ તેના કાનોમાં પડતા હતા, અને એ માણસનું હૃદય છુપાયેલું છે જેણે તેને ક્યારેય બોજ સમાન માની જ ન હતી. જ્યારે સૌએ કહ્યું કે તેની જિંદગી ખતમ થઈ ચૂકી છે, ત્યારે એક માણસે તેની અંદર હજુ પણ બચેલો પ્રકાશ જોયો. જ્યારે લોકોએ મજાક ઉડાવી, ત્યારે તેણે તેના માટે રસ્તો બનાવ્યો. જ્યારે તેણે પોતાને અરીસામાં જોઈને હાર માની લીધી, ત્યારે કોઈએ તેના આત્માને જોઈને કહ્યું, તું હજુ પણ સંપૂર્ણ છે. પરંતુ આ વાર્તામાં માત્ર પ્રેમ નથી, આમાં આંસુ છે, ગુસ્સો છે, તૂટવાનો અહેસાસ છે, શરમ છે. એ રાત છે જ્યારે તે પોતાની જાતને દુનિયાથી છુપાવી લેવા માંગતી હતી, અને એ પળ પણ છે જ્યારે કોઈએ તેના ઘા જોઈને મૌન ફેરવ્યું. આ જ વાત આ વાર્તાને એક સાધારણ પ્રેમ કહાની બનવા દેતી નથી. આ જ કારણ છે કે આ તસવીરના સ્મિત પાછળ ખૂબ લાંબો અંધકાર છુપાયેલો છે. સૌથી મોટી વાત, ચમત્કાર હંમેશા અચાનક નથી થતા. ક્યારેક તે રોજના નાના નાના ટેકાઓમાં છુપાયેલો હોય છે. કોઈની ધીરજ, કોઈની રાહ, કોઈની એ જીદ જે કહે છે, હું તારી સાથે છું, ભલે રસ્તો ગમે તેટલો લાંબો કેમ ન હોય. અને પછી એક દિવસ એ જ છોકરી, જેને લોકો દયાની નજરે જોતા હતા, દુનિયાની સામે એવી રીતે ઊભી રહી કે સૌની નજરો ચૂકી ગઈ. એ દિવસે માત્ર તેના કદમ જ નહોતા પાછા ફર્યા, તેની ઓળખ, તેનો આત્મવિશ્વાસ, તેનો વિશ્વાસ, બધું જ પાછું ફરી આવ્યું હતું. આ તસવીર પાછળની જે પૂરી વાર્તા છે તે હૃદયને અંદર સુધી સ્પર્શી જાય છે. શરૂઆતમાં જે થયું તે કદાચ તમને બેચેન કરી દે, અને અંતે જે થયું તે લાંબા સમય સુધી યાદ રહેશે. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે, અને જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. આજનો આ દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.